શિકેરા પાંદરે પૂરણ પ્રસાદી મારા પ્રેમને। મિત્રો તમે જોઈ શકો છો કે પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી વાલમરામ બાપાના ઉતારે આજે બપોરના પ્રસાદમાં મહાપ્રસાદ બનાવવામાં આવ્યો છે। તો દરરોજ રાત્રિના અહીં દૂધ લાવવામાં આવે છે અને ત્યારબાદ દૂધને મેળવવામાં આવે છે અને સવારે દહીંની વલોણા દ્વારા છાશ ફેરવવામાં આવે છે। અને સંત શ્રી વાલમરામ બાપાના ઉતારે માનવ મહેરામણ પ્રસાદી લેવા માટે ઉભરાણો અને આજે એ પ્રસાદનો મેં પણ અનુભવ કર્યો। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહમ ટ્રાવેલમાં। તો મિત્રો હાલ મહાશિવરાત્રિ નિમિત્તે ભવનાથ તળેટીની અંદર ભવ્યથી અતિ ભવ્ય મેળો યોજાઈ રહ્યો છે, જેની અંદર અંદાજિત 160 થી 170 અન્નક્ષેત્રો ચાલતા હોય છે, જેમાં એક સૌરાષ્ટ્રની પાવન ધરતી એટલે ગારિયાધાર, જેમાંથી પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી વાલમપીર બાપાનો અન્નક્ષેત્ર લાવવામાં આવે છે। તો આજે આપણે તેના વિશે સંપૂર્ણ જાણકારી મેળવશું કે અહીં જે ભાવિકો હોય છે તેમને એકદમ શુદ્ધ અને લાઈવ ગરમા ગરમ રસોઈ પીરસવામાં આવે છે। તો આજે આપણે તેમની સંપૂર્ણ જાણકારી મેળવશું, તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો, જેથી તમને એક ભવનાથ તળેટીની અંદર એક સરસ મજાનું જે અન્નક્ષેત્ર પૂજ્ય વાલમપીર બાબાનું ચાલી રહ્યું છે તે નિહાળવા મળે। હાલો હરિયાર હરિયાર, હાલો બાપા, હાલો 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 અમે રહી તો સાચ પીજો કઈ સાચ રવો પ્રસાદ રોટલી શાક હાલો 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 હરિયાર જાવ, હરિયાર કરતા જાવ, હાલો હાલો હરિયાર હરિયાર, હાલો હરિયાર। અમે વાલમરામ બાપાના અન્નક્ષેત્રમાં ભોજન પ્રસાદ ચાલુ કરીએ એની પહેલાં બાપાને સવાર બપોર સાંજ થાળ ધરાવીએ છીએ, પછી ભાવિક ભક્તો માટે ભોજન પ્રસાદની શરૂઆત કરીએ છીએ। આ અમારો નિત્યક્રમ રાખીએ છીએ અને પછી ભોજન પ્રસાદ ચાલુ કરીએ છીએ। આપણે વાલમરામ બાપા અન્નક્ષેત્રની સફાઈની વાત કરીએ તો અમે પ્રસાદ ચાલુ કરીએ એની પહેલાં આખું ગ્રાઉન્ડ જે ભાવિક ભક્તોને પ્રસાદ લેવા માટે મૂકીએ છીએ, બેસાડીએ છીએ, ત્યાં સફાઈ કરીએ છીએ કમ્પ્લેટ, પછી ભોજન પ્રસાદ ચાલુ કરીએ છીએ। અને ભોજન પ્રસાદ ચાલુ હોય ત્યારે પણ થોડું ઘણું જે કંઈ વેરાણું હોય, ટોળાણું હોય એ પણ ચાલુમાં સફાઈ કરતા જઈએ છીએ, જેથી ભાવિક ભક્તોને પ્રસાદ લેતી વખતે સ્વચ્છતા આપણે જાળવી શકીએ। મિત્રો આજે પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી વાલમરામ બાપાના અન્નક્ષેત્રની અંદર જે પ્રસાદની આપણે વાત કરીએ તો રવાનો શીરો છે, ત્યારબાદ પૂરી છે, પછી ઢોકળા છે, શાક છે, પાપડ છે, ત્યારબાદ ભાત, દાળ અને એકદમ ઠંડી આપણા ઘર જેવી ઠંડી છાશ।
આપણી સાથે જોડાયા છે વાલમ સેવક સમુદાયના એક સદસ્ય એવા નિલેશભાઈ કાતરોડિયા. તો નિલેશભાઈ, સર્વપ્રથમ તમારું સ્વાગત છે અમારી ચેનલમાં. અને બાપાના ઉતારે કેવી સ્વચ્છતા જાળવવામાં આવે છે અને કેવો પ્રસાદ ભાવિકોને જમાડવામાં આવે છે? સ્વચ્છતામાં તો ભાઈ અત્યારે એવું છે કે અમે લગભગ 1800 થી 2000 માણસ જમાડી ચૂક્યા છીએ, પણ તમે જોઈ શકો છો કે કોઈ જગ્યાએ બને ત્યાં સુધી અમે કંઈ અઠવા તે કંઈ રહેવા દેતા નથી અને સ્વચ્છતાનો પૂરો ધ્યાન રાખીએ છીએ. અને જમવાનું પ્રસાદનું તમે કહેતા હો તો અમારે લાઈવ ગરમા ગરમ પ્રસાદ મળે એવો અમે આગ્રહ રાખીએ છીએ. અને આજે પ્રસાદમાં મહાપ્રસાદ રાખ્યો છે. ગરમા ગરમ પૂરી, લાઈવ પૂરી આપીએ છીએ. ગરમા ગરમ લાઈવ ઢોકળા, એ કમ્પ્લીટ લાઈવ જ ચાલે છે અમારે. બીજું લાડવા છે, પછી મમરી છે, પંચકુટિયું શાક છે. અને એ બધામાં સાતત્ય જળવાઈ રહે, શુદ્ધતા જળવાઈ રહે, એ અમે પૂરો આગ્રહ રાખીએ છીએ અને એમ જ થાય એમ જ કરીએ છીએ. ગરવા ગિરનારની ગોદમાં સંત શ્રી વાલમરામ બાપાના ઉતારે માનવ મહેરામણ પ્રસાદી લેવા માટે ઉભરાણો અને આજે એ પ્રસાદનો મેં પણ અનુભવ કર્યો. સાક્ષાત ભગવાન વૈકુંઠમાંથી આવી અને પ્રસાદ બનાવી અને જે પ્રસાદનો સ્વાદ હોય એવો સ્વાદ જ આજે અમને અહીંયા પ્રસાદ લેવામાં આવ્યો છે. ભાવિક ભક્તો બધાય ખૂબ જ પ્રેમ અને ભાવથી બાપાનો પ્રસાદ આરોગે છે. જય વાલમ. જય વાલમ. તમે જોઈ શકો છો કે બહેનો દ્વારા સરસ મજાનો જે પૂરીનો લોટ બંધાઈ રહ્યો છે. મને વાલા વાલા લાગે રે આ વાલમ પીરને જાવાળા. મને વાલા લાગે રે વાલમ પીરને જાવાળા. મને પ્યારા પ્યારા લાગે રે આ વાલમ પીરને જાવાળા. મને પ્યારા પ્યારા લાગે રે વાલમ પીરને જાવાળા. તો મિત્રો, આજે આપણે જુનાગઢ મુકામે પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી વાલમરામ બાપાનો જે અન્ન ક્ષેત્ર ચાલી રહ્યું છે તેની અંદર આપણે સંપૂર્ણ જાણકારી મેળવી કે ખરેખર જે ભાવિકોને કેવો પ્રસાદ જમાડવામાં આવે છે અને પ્રસાદની અંદર શુદ્ધતા કેવી વાપરવામાં આવે છે. તો આજે આપણે આપણી આંખોથી નિહાળો. તો તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો. અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો અને કોમેન્ટમાં જય વાલમપીર બાપા પણ જરૂર લખજો. અને તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો, જેથી તમને અમારા આવનારા વિડીયો સૌથી પહેલાં જોવા મળે.